કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો આજે આપણે બનાવવાના છે બ્રેડ રોલ. તો જોઈ લો, એના માટે મેં બટેટા બાફી લીધા છે. 8-9 બટેટા બાફા છે અને એક મોટી બ્રેડ લીધી છે. તો 3-4-5 જણાને આરામથી થઈ જાય એટલું છે. તો આપણે આને એકદમ મેસર વડે નથી એકદમ કરવાના, થોડાક કટકારીએ એ પ્રમાણે આપણે કરવાના છે. તો હાથ વડે આપણે કરીશું, બરાબર. બહુ પેલું નથી કરવાનું, નાના નાના પીસ રહેશે તો આમાં સારું લાગશે બ્રેડ રોલમાં. એના માટે આપણે નાખી દઈશું 1 ચમચી ઉપર નિમક અને નાખી દઈશું ગરમ મસાલો, આદુ મરચાંની પેસ્ટ, પછી આપણે નાખશું લાલ મરચું પાવડર 1 ચમચી ઉપર, 1.5 ચમચી જેવું લાલ મરચું પાવડર, ધાણા જીરું અને થોડી હિંગ નાખી દઈશું. નિમક નાખી દીધું આપણે. હવે આપણે નાખીશું 2 ચમચી ખાંડ. આટલી મોટી છે, 2 ચમચી ખાંડ નાખી છે. અને પછી આપણે 1 લીંબુનો રસ, આખો મોટું લીંબુ છે એ મોટું લીંબુનો રસ ઉમેરી દઈશું. હવે આપણે તેને હાથ વડે મિક્સ કરી દઈશું. ઉપરથી ધાણા ભાજી નાખી દઈશું ખૂબ સારા, તો સ્વાદ સરસ આવશે. ઓલમોસ્ટ બટેટાવાળાનો આપણે માવો બનાવીએ ને એવો જ બનાવવાનો છે. આપણે અહીંયા આ 1 વાટકી જેટલું છાશ નાખી છે અને 1 વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું. અને એમાં આપણે નાખી દઈશું થોડું નિમક. છાશ ને પાણી જેટલું જ નાખવાનું છે, કારણ કે બ્રેડમાં તો હશે જ. અને આપણે આ તેલ પણ મૂકી દીધું છે. તો હવે આપણે બ્રેડ રોલ બનાવવાના છે, એટલે આપણે છે ને બ્રેડ રોલ બનાવવાના છે એટલે આપણે એને આવી રીતે શેપ આપશું રોલ જેવો. અને તમારે ગોળ બનાવવા હોય તો ગોળે બનાવી શકો છો, એવું નથી કે આપણે રોલ જ બનાવવા. પણ અમારા ઘરમાં તો પહેલેથી જ વર્ષોથી આ જ આદત છે, એટલે અમને એ જ વધારે ફાવે છે મને તો બધા આપણે રોલ્સ આવી રીતે કરી રાખશું. તો જોઈ શકો છો ગાઈઝ, મેં ચપ્પુ વડે બધી બ્રેડની કોર કાઢી લીધી છે. એટલે આપણે એ બધી કોર કાઢીને રાખી છે. અહીંયા આપણે એક ડીશમાં રાખી દીધી છે. તો આપણે એને પાવડર કરી અને એરટાઈટ ડબ્બામાં ભરી દઈશું. તો કટલેસ કરશું ને ત્યારે કામ આવશે આપણને. તો હવે આ એક સ્લાઇસને આપણે આવી રીતે પલાળવાની છે. અને પોળું વાસણ લેવાનું, એટલે તમારી બ્રેડ આખી પલળી જાય. પછી તમારે આમ દબાવી અને નીચવી લેવાની છે. પછી આપણો આ રોલ છે એમાં મૂકી દેવાનો છે અને એને એકદમ આવી રીતે પેક કરી
આપણે મોટી બ્રેડ છે ને એટલે વાંધો નહીં આવે કે રોલ આપણો બહાર નહીં રહે. નહીં તો તમારે નાની બ્રેડ હોય ને તો તમારે 2 બ્રેડ લેવી પડે અને એક જોઈન્ટ કરવી પડે. તો હવે આપણે આ રોલ આપણો તૈયાર છે. તો આપણે એને થોડીક વાર સુકાવા દેવો પડશે. એટલે આપણે બધા રોલ આવી રીતે તૈયાર કરી લઈશું. તો જોઈ શકો છો ગાઈસ કે આપણા બ્રેડ રોલ મસ્ત ખાવામાં એટલા ક્રિસ્પી લાગશે. અને એકવાર તમે ખાશો બનાવીને તો તમે કહેશો કે ના બહુ મસ્ત છે. અને આને તમે ગોળ શેપ આપવો હોય તો ગોળ શેપ એ આપી શકો છો. એવું નહીં કે રોલ જ બનાવવા. ચાલો ગાઈસ આપણા રોલ્સ તૈયાર છે. તો તેલ આવી ગયું છે. તો આપણે તેલની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે. અને પછી એવું લાગે તો જ ધીમી કરવાની છે. તો આપણે 5 બ્રેડ રોલ નાખી શકશું. તો જોઈ શકો છો આપણે નાખી દીધા છે. પછી થોડીક વાર પછી એને ફેરવશું. નહીં તો છે ને આપણા બ્રેડ રોલ છૂટા પડી જવાની શક્યતા રહે. હવે આપણે એને આમ ફેરવી નાખશું. બરાબર. ફેરવી લીધા છે. હવે એને થવા દઈશું ને ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે. તમે જોઈ શકો છો અત્યારે સરસ મજાનું વાતાવરણ છે. વરસાદ આવે છે તો ઠંડુ વાતાવરણ છે. તો બ્રેડ રોલ ખાવાની બહુ જ મજા આવશે રોહનભાઈને. તો જોઈ શકો છો ગાઈસ આપણા બ્રેડ રોલ રેડી છે કાઢવા માટે. તો આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું અને એકદમ નિતારી લઈશું. અને જોઈ શકો છો તમે જરાય તેલનો ભાગ નથી રહેતો અને એકદમ ક્રિસ્પી થયા છે. કાઢી છે એમાં ખબર પડી જશે તમને કે આપણા બ્રેડ રોલ કેટલા ક્રિસ્પી લાગે છે. તો હવે આપણે બીજા એવી રીતે નાખી દઈશું. ચા તેલ ઓછું થઈ ગયું છે. બ્રેડ રોલ છે ને તેલ જાજુ પીશે થોડુંક, પણ છાશનો ભાગ છે એટલે તમારે દેખાશે નહીં, ઉપર નહીં આવે. તો જોઈ શકો છો ગાઈઝ આપણે બ્રેડ રોલની રેસીપી તૈયાર છે. તો આજનો છે ટમેટો કેચઅપ અને આ છે ગ્રીન ચટણી. તો આજની રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી જણાવશો. સબસ્ક્રાઈબ કરજો, બેલ બટન પ્રેસ કરજો, ફોલો કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે આજના બ્રેડ રોલ તમને કેવા લાગ્યા. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.